નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો સુરતમાં કાળઝાળ ગરમીમાં શ્રમિકોને ભરબપોરે અમૃતનો ઉડકારનો અહેસાસ। રોજના 5000 ગ્લાસ છાશનું વિતરણ। સુરત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારાએ રેકોર્ડ તોડ્યો છે, ત્યારે આ ગરમીમાં શ્રમિકોને અમૃતનો ઉડકાર કરવા માટે જાહેર રસ્તા પર છાશ વિતરણનું કામ કરવામાં આવી રહ્યું છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોટરેક્ટ ક્લબ ઓફ સચિન દ્વારા છેલ્લા 1 મહિનાથી રસ્તા પરથી પસાર થતા શ્રમિકોમાં છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં પસાર થતા લોકોને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમૃતના ઉડકાર પ્રોજેક્ટ અંગે રોટરેક્ટ ક્લબ ઓફ સચિનના પ્રેસિડેન્ટ નિરલ વિનુભાઈ અકબરીએ કહ્યું કે અમારી સંસ્થાના દરેક સભ્યો દ્વારા ઉનાળાની ગરમીમાં શરીર હાઇડ્રેશન ન થાય તે માટે છાશનું છેલ્લા 3 વર્ષથી વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે બપોરના સમયે રોજના 5000 ગ્લાસ છાશનું વિતરણ કરવામાં આવે છે। સંસ્થાના સભ્યો દ્વારા જ રસ્તા પર ઊભા રહી લોકોને છાશ પીવડાવવામાં આવે છે, ત્યારે કાળઝાળ ગરમીમાં તેમના ચહેરા પર જે શીતળતાનો અહેસાસ જોવા મળે છે તેના કારણે નવી ઉર્જા મળે છે। છેલ્લા 1 મહિનાથી ચાલતો આ પ્રોજેક્ટ ગરમી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે। સુદીપ પટવાએ કહ્યું કે 1 મેથી આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવ્યું છે। કાળઝાળ ગરમી પડી રહી છે, 40થી વધુ ડિગ્રી તાપમાનમાં રસ્તા પર ઊભા રહી પસાર થતા લોકોને છાશ પીવડાવવામાં આવી રહી છે। મહિનામાં 1.5 થી 2 લાખ લોકોએ છાશ પી અને અમૃતનો ઉડકાર પામ્યા છે। અમારો પ્રયાસ છે કે આ ગરમીમાં લોકોને રાહત પહોંચાડવાનો અમારો પ્રયાસ છે। રોજ આટલી સંખ્યામાં લોકોને છાશ પીવડાવવા છતાં એક ગ્લાસ પણ રસ્તામાં ન પડ્યો રહે તે પ્રકારની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે। રોજે રોજ બપોરે છાશ પીવા આવનાર શ્રમિક મહંતો દેવેશે કહ્યું કે ગરમી ખૂબ પડી રહી છે, ત્યારે ઠંડકની સાથે શરીરને નવી ઉર્જા આપતી છાશ માટે હું રોજ અહીં આવું છું। મારા પરિવાર સાથે અમે અહીં કામ કરીએ છીએ, ત્યારે બપોરે જમ્યા બાદ અમે છાશ ખરીદવા સક્ષમ નથી, પરંતુ અહીં મળતી છાશ અમને અને અમારા પરિવારને ખૂબ રાહત આપે છે। બ્યુરો રિપોર્ટ, એસડી ન્યૂઝ ગુજરાતી, સુરત। નમસ્કાર। રોટરી ક્લબ સચિન દ્વારા 1 મહિનાથી છાશ વિતરણ કાર્યક્રમ થાય છે, શું કહેશો? રોટરી ક્લબ ઓફ સચિન પ્રેસિડેન્ટ નિરલ અકબરી, મને બહુ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે રોટરી ક્લબ ઓફ સચિન દ્વારા સાથે મળી અને પ્રોજેક્ટ અમૃતનો ઓડકારનું આયોજન કરવામાં આવ્યું। એ આ ગરમીની અંદર છેલ્લા 1 મહિનાથી બપોરના 12 થી 1 વાગ્યા સુધી લોકોને છાશ પાઈ અને શીતળતાનો અને અમૃતના ઓડકારનો અમે લોકો અહેસાસ કરી રહ્યા છીએ અને લોકોમાં ખૂબ જ આનંદની લાગણીનો અનુભવ કરાવી રહ્યા છીએ। તમે સૌ જાણો જ છો કે ઉનાળા દરમિયાન મજૂર વર્ગ રાહદારીઓ સતત ઊભા રહીને અથવા તો ગરમીમાંથી પરસેવો નીકળતો રેબઝેબ હોય છે અને એમાં પોતાની એનર્જી ક્યાંક ને ક્યાંક ખોરવાતી હોય છે। તો અમારા સચિન ક્લબ દ્વારા એક સરસ મજાનો આ પ્રયાસ છે કે ઉનાળાના માહોલમાં વર્કરોને પોતાના શરીરની અંદર ડિહાઇડ્રેશનથી બચવા માટે અને શીતળતાનો અહેસાસ થાય તે માટે છાશ પાઈ અને એની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય તેવો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ। જેમ શિયાળામાં આપણે લોકો ધાબળા નવી વસ્તુઓ વિતરણ કરતા હોઈએ, તેમજ ઉનાળામાં અમને એવો અહેસાસ થાય છે કે પણ આ એક પણ કાર્ય જે છે તે ખૂબ જ સરાહનીય છે। તેથી તમારો સંકલ્પ છે કે અમે છેલ્લા 3 વર્ષથી સતત કરતા આવ્યા છીએ અને આગળ અમે સચિન ક્લબ કરતા રહીશું અને લોકોને શાંતિનો, શીતળતાનો અને અમૃતનો ઓડકાર અહેસાસ કરાવતા રહીશું, એવો અમારા સચિન ક્લબનો સંકલ્પ છે। અને તમે સૌ સાથે મળી અને તમે પણ આ વસ્તુને લોકો સુધી પહોંચાડી શકો છો। અને અમે રોજનું કેટલું જાય છે? દરરોજના અમે લોકો 5000થી પણ વધારે છાશના ગ્લાસ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ અને લોકો એનો ઉત્સાહપૂર્વક આનંદ લઈ રહ્યા છીએ। ભવિષ્યમાં કયા પ્રોગ્રામ છે રોટરીના? ભવિષ્યના રોટરીના જે મેઇન એજન્ડાઓ જે છે કે વોટર અત્યારે ચોમાસાની સિઝન આવી રહી છે તો વોટર હાર્વેસ્ટિંગ છે, ક્યાંક ને ક્યાંક જરૂરિયાતમંદ વિસ્તારમાં પાણી ભરાતા હોય તો જ્યાં ફૂડ પેકેટનું વિતરણ છે, તેમજ રોટરીનો મેઇન ફોકસ એરિયા લિટરેસી જે છે એમાં અત્યારે અમે લોકો 5 લાખથી પણ વધારે નોટબુકનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને અમારા ડિસ્ટ્રિક્ટ 3060નો પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ કન્ટિન્યુ પ્રોજેક્ટ છે, દર વર્ષે ચાલતો રહે તેવો પ્રોજેક્ટ છે અને એવા અનેક પ્રોજેક્ટો જે છે એનો અહેસાસ અને એનું તમે માર્કેટમાં જોતા હશો અને તમને જોવા અને જાણવા મળ્યું હશે। ખૂબ ખૂબ આભાર તમારો।